₹10.10 કરોડને ખર્ચે બે નવનિર્મિત થનાર બ્રિજનું પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે ખાતમુહૂર્ત। રાઠ વિસ્તારના ગામોમાં આનંદની લાગણી। ખડકવાડા, ભોરદલી અને બાલાવાટ સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો આંતરમાળખાકીય સુવિધાઓ તેઓને મળશે। વિગતે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુઘડ બનાવવાના અભિગમ સાથે છોટાઉદેપુર તાલુકાને મોટી ભેટ મળી છે। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ ₹10.10 કરોડને ખર્ચે ભોરદલી ગામ ખાતે નિર્માણ થનારા બે મહત્વના બ્રિજનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકાના ખડકવાડા, ભોરદલી, બાલાવાટ રોડ પર ચેનેજ 4x225 અને 5x165 ખાતે આ બે બ્રિજોનું નિર્માણ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹10.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આ બે બ્રિજોના નિર્માણથી ખડકવાડા, ભોરદલી અને બાલાવાટ સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અવરજવર માટે બારીમાં સુવિધા પ્રાપ્ત થશે। ખાસ કરીને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે કે જેનાથી શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી પાયાની સેવાઓ વધુ સુલભ બનશે। આ વિકાસલક્ષી કાર્યથી સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવો વેગ મળશે। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસના પર્વમાં સહભાગી થયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જ્યારે મારું આવવાનું થયું છે, સવારની પરેડ અને સાથે લગભગ બે કાર્યક્રમ, એક ખાતમુહૂર્તના, એક લોકાર્પણના એવા એક કામો અહીંયા થયા છે। 10 કરોડના ખર્ચે બે બ્રિજનું ખાતમુહૂર્ત, સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ અને વન અને પર્યાવરણ વિભાગને ટ્રાન્ઝિટ હોસ્ટેલ જે વનમાં રહેતા હોય અને જે વન કર્મચારીઓને રહેવા માટેની વ્યવસ્થા મળે, એમની ફેમિલી માટેની વ્યવસ્થા મળે, એનું પણ ખાતમુહૂર્ત એ કરવામાં આવ્યું। ખૂબ લાંબા સમય પછી આ ભવન મળ્યું છે છોટાઉદેપુર જિલ્લાને અને હું માનું છું કે નાના મોટા પ્રસંગ જે હોય, લગ્ન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, મિટિંગ હોય, કોઈ NGOની મિટિંગ હોય, સમાજના લગતી કોઈ પણ કામગીરી હોય, આ જ્યારે હોલ છે ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંને અને એવી 3 કરોડના ખર્ચે જ્યારે આજે લોકાર્પણ થયું છે, હું માનું છું કે સમાજના લોકો, એ ભલે SC સમાજ હોય, OBC હોય, જનરલ કેટેગરી હોય કે ST, બધા જ લોકો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું જેટલું બને એટલું એ લોકો એનો ઉપયોગ કરશે અને આ સમાજને ઉપયોગી થશે એવી હું આશા કરું છું।